હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે હું તમારા માટે હરિયાળી પૂડાની રેસીપી લઈને આવી છું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તે મેં 1 કપ પાલકની ભાજીને આવી રીતે ઝીણી સમારીને લીધી છે. 1 કપ મેથીની ભાજી, 1 કપ અડધો કપ લીલી ડુંગળી, અડધો કપ લીલું લસણ અને અડધો કપ લીલા ધાણા. હવે આ બધી ભાજી છે એટલે એને આપણે સારી રીતે ધોઈ કાઢીશું. આનું ખીરું બનાવવા માટે આપણે એક બાઉલની અંદર 1 કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, ચોખાના લોટથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે, અને 1/4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ. આ લોટથી એની અંદર જાળી સરસ પડશે. હવે આ ત્રણેય લોટ આપણે મિક્સ કરી લેવાના. એની અંદર આપણે આ બધી ધોયેલી ભાજી અંદર એડ કરી દેવાની છે. આ પૂડાની અંદર ભાજીનું પ્રમાણ થોડું વધારે હોય છે અને લોટનું પ્રમાણ ઓછું હોય છે. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન આદું અને મરચાંની પેસ્ટ, 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું દહીં, 1 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું, થોડી ખાંડ, લગભગ 1 ટીસ્પૂન જેટલી. હવે એની અંદર આપણે અડધા કપ જેટલું પહેલાં પાણી એડ કરીશું અને ખીરું બનાવી લઈશું. ખીરું હજી થોડું કઠણ લાગે છે તો આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું બીજું. ખીરું આપણે પહેલેથી ઢીલું નથી રાખવાનું, કારણ કે એની અંદર આપણે બધી જ ભાજી એડ કરી છે અને આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ પણ આપવાનો છે, એટલે ભાજીમાંથી પાણી પણ છૂટશે. એટલે પહેલાં થોડું કઠણ જ રાખવાનું. આ રીતનું આપણે ખીરું રાખવાનું છે. તો હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. પછી આપણા ખીરાનું ટેક્સચર આવું હશે. તો હજી પણ થોડુંક થીક લાગે છે તો આપણે 1 કે 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. ખીરાની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. તો હવે આપણે પૂડા ઉતારી લઈશું. પૂડા ઉતારવા માટે આપણી લોડી ગરમ થઈ ગઈ છે. તેની પર આપણે થોડું તેલ એડ કરીને એને ગ્રીસ કરી લઈશું. બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનું આવી રીતે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ સાઇઝના આપણે પૂડા ઉતારવાના.
હવે કિનારી પર પણ તેલ લગાવી દેવાનું અને થોડુંક ઉપર 3 મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું. 3 મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી દેવાની છે. આ રીતે ધીરે ધીરે એને ઉખાડવાના. જો આવા સરસ લાઇટ બ્રાઉન કલરના થાય એટલે આપણે એને ઉખાડી લેવાના. હવે બીજી બાજુ પણ કિનારી પર પાછું તેલ એડ કરીશું અને 3 મિનિટ માટે એને ફરી શેકાવા દઈશું. જો બીજી બાજુ પણ આવા સરસ શેકાઈ ગયા છે. તો હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. બીજા પૂડા પણ ઉતારી લઈએ. આને પણ પલટાવી લઈશું. પહેલાં પૂડા વખતે થોડી તકલીફ પડે, બીજા પૂડા એકદમ આસાનીથી ઉખડી જશે. તૈયાર છે આપણા વિન્ટર સ્પેશિયલ મિક્સ ભાજીના પૂડા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.